શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। પ્રકાશ પર્વ, દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વર્ષોથી હિન્દુ સંસ્કૃતિમાં થતી આવે છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ પર્વનું મહત્વ વિશાળ રહ્યું છે। મંગળા આરતી અને અન્નકૂટ દર્શન એ સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી ઓળખ છે, ત્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે પણ નૂતન વર્ષની ઉજવણી થઈ હતી। ભાવિકોએ હર્ષોલ્લાસથી જોડાયા હતા। જ્યારે ગોવર્ધનનું પૂજન કરાવ્યું, ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવી ગોવર્ધનનું પૂજન કરાવ્યું, ત્યારથી આરંભી કરીને ગોવર્ધન પર્વતની આગળ અન્નકૂટનો ઉત્સવ કરેલો હતો અને ભગવાન પોતે ત્યાં વિરાજમાન થઈ કરીને અન્નકૂટનો ઉત્સવ પોતે જમેલા હતા। ત્યારથી આરંભી કરીને આજ દિવસ સુધી અન્નકૂટના ઉત્સવનો મહિમા એમને દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે અને લાખો માણસો આજે આ અન્નકૂટના ઉત્સવમાં બધા લાભ લેવાના છે અને સેવા કરનારા હરિભક્તો પણ હજાર હરિભક્તો સેવાનો લાભ લઈ શકે છે। અને આજે કચ્છની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિરમાં, નરનાળ દેવના મંદિરમાં આજે હરિભક્તોનો ઉત્સાહ અને પ્રેમ જો જોઈએ તો અનાહદ પ્રેમ છે અને આટલી સેવાઓ કરનારા હરિભક્તો પોતે નિષ્કામ ભાવથી સેવા કરે છે, એમાં કોઈ ફળની અપેક્ષા રાખ્યા વિના એક ભગવાન અને સંત રાજી થાય એવા ભાવથી એ બધા હરિભક્તો ખૂબ સેવા કરે છે। ખરેખર એમને બધાને ખૂબ ધન્યવાદ છે। પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે સુખદાયી નીવડે એવી અભ્યર્થના। જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક રાજુભાઈ કોડરાણી, સત્તાપક્ષ નેતા, નગરપાલિકા અંજાર। શશિકાંતભાઈ પટેલ, જીપીપી કાર્યકર। કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ। કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ। અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લેવો। અમારું સરનામું નોંધી લેજો। ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824। ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com। Sakar Furniture, manufacturer of all types of wooden furniture. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો। વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ। Our slogan is sleeping is an option। ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં। સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ, જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે। સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ। ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે। સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર। સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ। ઈમેલ sakarfurniture@ymail.com। વેબસાઇટ www.sakarfurniture.com। હરીશ પટેલ 9724174071। રમેશ પટેલ 9879332540। ભુજના સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ હજારો હરિભક્તો દર્શનનો લાભ લે છે। પ્રસાદ ઓછા સમયમાં વધુ તૈયાર થાય તે માટે 8 લાખનું રોટલી બનાવવાનું મશીન વસાવવામાં આવ્યું। રોટલીની મશીનની ખાસિયત એ છે કે રોટલી આપણે લોટ તૈયાર કરીને એની અંદર મૂકી દેવાનો, એક ગાડામાં 10 કિલો લોટ આવે, 1 કલાકમાં 840 રોટલી બનાવે છે અને બધું જ ઓટોમેટિક છે, કાંઈ એને હાથ અડાવવો નથી પડતો અને 1 કલાકના 2 કિલો ગેસ વપરાશે માત્ર, અને અમુક આની અંદર ઇલેક્ટ્રોનિક આઇટમો સાથે જોઈન્ટ કરવામાં આવી છે અને આ રોટલીનું મશીન
વડોદરાની અંદર પ્રામા કરીને કંપની છે, એ લોકોએ બનાવ્યું છે અને આને એ લોકો ચપાટીનું મશીન બનાવે છે. આપણે રોટલીમાં વાપરીએ છીએ, એ લોકો હિન્દીમાં ચપાટી મશીન કહે છે. આપણા સંપ્રદાયમાં આ રોટલીનું મશીન આમ બહુ જ ઉપયોગી થાય છે, જેથી કરીને જે મેન્યુઅલ આપણે હાથેથી રોટલી વણીએ એના કરતાં આમાં રોટલી બહુ સારી પાકે છે અને વણવાની સિસ્ટમ પણ બહુ સારી છે અને એક જ ક્વોલિટીની રોટલી મળે આની અંદર. પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે સુખદાયી નીવડે એવી અભ્યર્થના. જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક પ્રકાશભાઈ સિંગલ, પૂર્વ નગરસેવક ભુજ. પ્રબોધભાઈ મુનવર, સામાજિક અગ્રણી. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર જગતગુરુ સંતપદ આચાર્ય શ્રી નાનકદાસજી મહારાજના દશાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી અખિલ ભારતીય સંત સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન વિરાટ સંમેલનનું આયોજન તારીખ 17, 18, 19 નવેમ્બર 2012ના રોજ કરવામાં આવ્યું છે. શુભ સ્થળ શ્રી નિષ્કલંકી ધામ પીરાણા પીઠ, અમદાવાદ. સૌજન્ય અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સંતપથ યુવક મંડળ, કચ્છ ઝોન. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા. દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ. તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં. આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. માધાપરમાં એક યુવાન જાહેરમાં બિયર પીતો હતો. તેને ના પાડતા બોલાચાલી થઈ અને ત્યારબાદ યુવાનને માર મારતા તે બીજા શખ્સો સાથે આવીને ના પાડનારને માર માર્યો. ઇજાગ્રસ્તને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. કચ્છમાં હવે ગુનાખોરી અને મારામારીના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે. અસામાજિક તત્વોને જાણે હવે કાનૂનની અને પોલીસની બીક જ ન રહી હોય તેમ તેઓ દિન દહાડે ખુલ્લેઆમ મારામારી કરતા દેખાય છે. આવો જ એક બનાવ આજે માધાપર હાઈવે પાસે બનવા પામ્યો હતો, જેમાં એક તો ચોરી ઉપરથી સીનાજોરી કરતા હોય તેમ અમુક લુખા તત્વોને ખુલ્લેઆમ બિયર પીવાની ના પાડતા ઉલટા તે વ્યક્તિને જ ધોકા, કુહાડી, ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાજુ માતા આવ્યો માથા તો બિયર પીતો હતો ને મેં ના પાડી તો અહીંયા બિયર નો પી જે માણા મારે ને એ પછી માણસને હકલ ઉઠું નામથી રોકતો નથી હું. માણા આવ્યા પછી સવારના બિના બની સવારના ઝઘડો માર્યો તો મેં એક લપડ મારી હતી. એના હિસાબ પછી 5-6 જણા આવી ગયા ધોકાન લાકડી લઈને. એ માણસ 5-6 જણા બીજા હતા કોઈ જણા નહીં આવ્યા. હા, એ તરવલ મારી પાછળ તરવલ હતી તરવલ ભેરી હતી. પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે સુખદાયી નીવડે એવી અભ્યર્થના. જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક ઉમિયા હાર્ડવેર એન્ડ પ્લાયવુડ. એડ્રેસ બલરામ કોમ્પ્લેક્સ, શોપ નંબર 3, ICIC બેંકની પાસે, સ્ટેશન રોડ, ભુજ. AP ગુસાઈ, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન ચેરમેન. નખત્રાણા ગ્રામ પંચાયત ગસગસાટ ઊંઘમાં.
નખત્રાણાના સરપંચે ચૂંટણી ટાણે જે મોટી મોટી વાતો કરી હતી તે તમામ ભૂલી જવાય. ઠેર ઠેર ગંદકીના ખડકલા જોવા મળે છે, પરંતુ સરપંચને તે વિસ્તારની મુલાકાત લેવાની પણ ફુરસદ નથી. હોટલની ગટર જે તૂટેલી છે, બરાબર, જે અમે ટેમ્પા સ્ટેન્ડ 20 થી 25 જણા અમારું ગ્રુપ લઈને ગયા હતા, તેમના હોટલના માલિકને અમે જાણ કરેલી કે ભાઈ તારી ગટર 15-20 દિવસથી તૂટેલી છે. તો એને અમને એવું જવાબ આપ્યું કે પહેલા કે અમને કોઈ મોટા દિવસો છે કોઈ માણસો મળતા નથી. તો અમે એને એ પણ કીધું કે અમે માણસ મોકલાવીએ, અમે કરાવી લઈએ. તો એને શું કીધું કે સવારના પરમાં શું ઉઠીને હાલે આવ્યા છો કે બપોર પછી આવજો. એટલે અમે શું એની ગુલામી કરવા બેઠા છીએ, અને રોગચાળો ફાટશે તો જવાબદાર રહેશે કોણ? બરાબર. મને જયારે ઠીક લાગશે ત્યારે હું કરાવીશ એવું પણ એને ઉલ્લેખ કરેલું. ને અપશબ્દ બોલી અને ધૂતકાર દઈને બારે કાઢી નાખે. અમે શું ગરીબ કે ભિખારી જેવા લાગીએ છીએ? ટેમ્પો ડ્રાઈવર ટેમ્પા એસોસિએશન 2-3 ડ્રાઈવરો અમારા બીમાર પડ્યા છે, બરાબર છે. એનો જવાબદાર કોણ? એના જવાબદાર રહેશે કોણ? હોટલ માલિક રહેશે. હોટલ એવા દૂધકારી દઈને જવાબ આપે છે. હોટલ ઉપરથી જેટલી પાર્ક ઉપર એસી મૂકેલી છે, એસી પાણી ઉપરથી લીકેજ થવાથી અમારી દુકાનો શટર ઉપર પડે છે, ગ્રાહકોને આવવામાં તકલીફ થાય છે અને ગારો કરે છે નીચે. અને આ બધા ટેમ્પા સ્ટેન્ડ વાળાને બધાને તકલીફ છે. અહીંયા કને ગટર બધી ઉભરાય છે, એ ગટરથી બધાને વાસ આવે છે, ગ્રાહકોને આવવામાં પ્રોબ્લેમ થાય છે, અમારે ધંધાને ધક્કો લાગે. પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે સુખદાયી નીવડે એવી અભ્યર્થના. જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક કુંભાર મામદ હાજી સુમાર, સરપંચ શ્રી ધનભાઈ હસન ઉઠાણ, ઉપસરપંચ શ્રી સુનિલભાઈ ચૌધરી, તલાટી શ્રી સાંભરાઈ ગ્રામ પંચાયત તાલુકો માંડવી, પરસોત્તમભાઈ નાનજી રાઠોડ, સરપંચ શ્રી શક્તિસિંહ જાડેજા, ઉપસરપંચ શ્રી ફરાદી ગ્રામ પંચાયત તાલુકો માંડવી. ભુજ એસટી બસ સ્ટેન્ડ અવારનવાર સમસ્યાઓ અને અવ્યવસ્થાને લઈને પ્રકાશમાં આવ્યા કરે છે. વધુ એક સમસ્યા પ્રવાસીઓને સતાવી રહી છે. પ્લેટફોર્મ બેનરમાં અપૂરતી માહિતી અને અમુક પ્લેટફોર્મમાં તો બેનર જ નથી. મારું નામ મંજુર ખાન પઠાણ. અમારે જવાનું છે વાંકાનેર. એ ઘડી વારંવાર આપણે ઓલા પૂછપરછની બારી ઉપર જઈને પૂછવું પડે કે ભાઈ કયા રૂટ ઉપર કેટલા નંબર ઉપર આવશે બસ. ત્યાં બસના બેનર ઓલો જે લાગેલા છે એના ઉપર નંબર કાંઈ છે નહીં, એવું કાંઈ નથી લાગેલું. એટલે આપણે ઘડી વારંવાર મુસાફરોને જઈને બારીએ પૂછવું પડે. એસટીને કે ભાઈ હવે તો મેન મથક થઈ ગયો છે, પહેલેથી જ મેન મથક તો છે જ ને. હવે તો વિકાસ એટલો બધો થઈ ગયો છે આપણા ભુજનો, સિટી જેવું, મોટી સિટી, બિગ સિટી જેવું થઈ ગયું છે. તો હવે આનો વિકાસ કરવો જરૂરી છે એમ. હવે અજાણો કોક આવે અભણ તો એ શું કરી શકે? એને તો બસમાં પૂછવું જ પડે ટીમ બારીએ કે ભાઈ કયા નંબરની બસ ક્યાં જાય છે અને ક્યાં ઊભી રહેશે, એટલું જ કહેવાનું છે મારે. પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે સુખદાયી નીવડે એવી અભ્યર્થના. જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક કલ્યાણજી કરમસિંહ પારસિયા, સરપંચ શ્રી ગિરીશભાઈ ઓઝા, તલાટી શ્રી ગંગારામ વાલજી પારસિયા, સભ્ય ધીરજલાલ નરસિંહ દરજી, સભ્ય હીરાલાલ કરમસિંહ પારસિયા, સભ્ય ઉર્મિલાબેન કલ્યાણજી ભગત, સભ્ય તથા સમસ્ત ભરૈયા ગ્રામ પંચાયત સભ્યગણ પારસિયા કરશન ધનજી ગઢસીસા, અધ્યક્ષ શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ. ભુજમાં વર્ષોથી દિવાળીના દિવસે વહેલી સવારની મંગળા આરતી બાદ રમણીય હમીરસર તળાવ પાસે ફટાકડા ફોડી અને હર્ષોલ્લાસ વ્યક્ત કરાય છે.
જયેશ દવે. વી હેવ લોટ ઓફ ફન્સ. ફટાકડા એક પરંપરા નથી, ફટાકડા એક આપણે આનંદ વ્યક્ત કરવાનું એક સાધન છે. સવારના આપણે અર્લી મોર્નિંગ મંદિર દર્શન કરીને અહીંયા હમીસર કાંઠે એક વર્ષો થઈ ગયા પરંપરા છે. અમે નાના હતા ત્યારથી અહીંયા કને એક ફેમિલીની રીતના બધા ફ્રેન્ડ સર્કલ સાથે ફટાકડા ફોડવા આવીએ છીએ. અને કોઈ પણ ફંક્શન હોય, મેળા હોય, દિવાળી હોય, આપણે હમીસરનું એક અનેરું મહત્વ છે અને ભુજની એક ઓળખ છે. મંગળા આરતી દરેક સંપ્રદાયના લોકો કરે જ છે અને મંગળા બાદ અહીંયા અમે હમીસર પાસે ફટાકડા ફોડવા આવીએ છીએ. દર વર્ષે અમે અહીંયા જ ફટાકડા ફોડીએ છીએ. સવારે અને રાત્રે પણ બધા અહીંયા ભેગા થઈને ફટાકડા ફોડીએ છીએ. દરેક ભુજવાસીઓ ભેગા અહીંયા ફોડે એટલે આપણને કુટુંબ જેવું લાગે છે અને ખૂબ જ આનંદ આવે છે. મારું માનવું છે કે ભુજમાં જે રીતે અહીંયા ફટાકડા ફોડવામાં આવે છે ક્યાંય પણ આ રીતે પ્રણાલિકા નહીં હોય અને મને બહુ ગર્વ છે કે આપણે ભુજવાસીઓ છીએ અને આવી રીતે કુટુંબ સાથે દરેક તહેવારો ઉજવીએ છીએ. પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે શુભદાયી નીવડે એવી અભ્યર્થના. જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક ફૂડ એન્ડ વેજીટેબલ હોલસેલ તથા રિટેલ શાકભાજીના વેપારી ભરતભાઈ કેસરાણી, બેરુ રોડ, નખત્રાણા. વસંતભાઈ વાઘેલા, ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ, નખત્રાણા. વાંકાભાઈ રબારી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા, નખત્રાણા. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. નમસ્કાર દર્શક મિત્રો, હું કેવલ રાજગોર, હું અવની પિંડોરિયા. આપ સૌને દિવાળી અને નવા વર્ષની સર્વે કચ્છી માળુઓને ખૂબ ખૂબ શુભકામના. હવે જોઈએ નૂતન વર્ષ અને ચૂંટણીનો એક વિશેષ અહેવાલ. ફટાકડા, મીઠાઈ અને પ્રકાશ લઈને આવી ગઈ છે દિવાળી. દિવાળી તેમજ નવા વર્ષની દરેક દેશવાસીઓને શુભેચ્છા. આ વખતે દિવાળી આવી અને નવું વર્ષ પણ બેઠું. આપણે ગયા વર્ષના વેરઝેર પૂર્વગ્રહ લઈને બેઠા છીએ. જો કે ગયા વર્ષની દિવાળી અને આ વર્ષની દિવાળીમાં કંઈક તો તફાવત છે જ. ગયા વખતે વિધાનસભાની ચૂંટણી નહોતી અને આ વખતે કચ્છી માળું અને ગુજરાતી ગજ્જુઓ પર દિવાળીની રોશની સાથે સાથે ચૂંટણીની ચર્ચાનો ચમત્કાર પણ જોવા મળી રહ્યો છે. દિવાળીનો પર્વ પ્રકાશ પર્વ ગણાય છે. આપણને અંધકારમાંથી બહાર લાવીને પ્રકાશમય બનાવે છે. તો બીજી બાજુ ચૂંટણી પણ આપણા રાષ્ટ્રીયતાનું પર્વ જ છે, કેમ કે આગામી 5 વર્ષ કઈ રીતે પસાર કરવા એ ફક્ત આપણા જ હાથમાં છે. થોડાક મહિના પછી કચ્છમાં રાજકીય ચિત્રણ શું હશે એ તો મતદારો જાણે અને જાણે આપણો ભગવાન, અથવા તો જાણીએ ઈટીએમ મશીન. આ દિવાળીના પર્વ પર આશા રાખીએ કે આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાચા પરિણામો જાહેર કરે અને આશા રાખીએ કે ગયા વર્ષની માનસિકતા મૂકી અને આ વખતે મતદારો ઘેટાની જેમ એકબીજાની પાછળ પાછળ ન ચાલતા સ્વતંત્ર રીતે મતદાન કરે. પોતાની સમજને કામે લગાડી ખૂબ વિચારી અને લોકશાહી પર્વના દિવસે પોતાનો કિંમતી મત એવા વ્યક્તિને આપે કે જે આપણી આગળની 5 દિવાળી સુધારવા માટે સક્ષમ હોય. અત્યારે અફવાદ બાદ કરતા રાજકારણ બહુ ગંદુ જ દેખાઈ રહ્યું છે. પૈસા ફેંકો અને તમાશા દેખોનો તાલ દેખાઈ રહ્યો છે. તમારી પાસે જો રૂપિયા છે તો તમને વિધાનસભાની ટિકિટ મળે છે. જે વ્યક્તિ આ ટિકિટ માટે કર્મનિષ્ઠ છે તે વ્યક્તિ આ ટિકિટથી વંચિત રહી જાય છે અને ટિકિટને ઉમેદવારો ડોનેશનથી નક્કી થાય છે. જે વ્યક્તિ ખરેખર જે કર્મનિષ્ઠ છે એ વ્યક્તિને હજી સુધી ટિકિટ મળી નથી અને મળતી પણ નથી. ઉમેદવારોની કુંડલી સારી હોવી જોઈએ અને તેનો ભૂતકાળ શું છે તેના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. અત્યારે કચ્છના આપણા ઘણા રાજકીય નેતાઓ એવા છે કે જેમના પર ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે. ઘણા પર હત્યાના આરોપો પણ છે. આવા જ આપણા દેશના નેતા હોવા જોઈએ કે પછી કર્મનિષ્ઠ ગાંધીજી જેવા, સુભાષચંદ્ર બોઝ કે વિવેકાનંદ જેવા? આપણે નક્કી કરવાનું છે કે આપણે કર્મનિષ્ઠ નેતા જોઈએ છે કે ક્રિમિનલ. અત્યારના દિવસોમાં ચૂંટણી માત્ર જ્ઞાતિવાદ પર લડવામાં આવી રહી છે. ભારતના ભાગલા પાડવામાં પણ રાજકારણ હતું અને હવે ચૂંટણીમાં પણ જ્ઞાતિવાદ થશે તો ભારત ક્યારે પણ આગળ નહીં આવી શકે એ પણ નક્કી જ છે. ચૂંટણીને જ્યારે એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે મતદારો તટસ્થ રહી અને મતદાન કરે અને તેમના નેતાને ચૂંટે તો આપણી આગળની 5 દિવાળી સુધરી શકે તેમ છે. નહીં તો આઝાદીના 65 વર્ષ પછી પણ આપણે આઝાદ નથી એવો અહેસાસ આજે સૌ કોઈ કરી રહ્યા છે. જો આ ચૂંટણી પણ ગઈ તો હજી પણ 5 વર્ષ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મતદારો લોભ કે પ્રલોભન રહ્યા વગર મતદાન કરશે તો પરિણામ કંઈક અલગ જ આવશે. અત્યારે આચારસંહિતા લાગુ છે તેમ છતાં અમલીકરણ થતું નથી અને થોડાક દિવસો પહેલા જ એક ધારાસભ્યની આચારસંહિતાના ભંગ કરવા મામલે ધરપકડ થઈ હતી. આવા ગુનાહો કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ જેથી કોઈ પણ આવું કૃત્ય કરતા પહેલા 100 વાર વિચાર કરે અને આના માટે નવા નિયમો બનશે કે નહીં એ પણ એક સવાલ જ બની રહી ગયો છે. હવે આવનારી ચૂંટણી અને આવનારી 5 દિવાળી કેવી રહેશે એ હવે મતદારોના હાથમાં જ છે. ફરી એક વખત દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા.
કલ્યાણજી મોર, માંડવી તાલુકા ભારતીય જનતા પક્ષનો છેલ્લા 3 ટર્મથી ઉપપ્રમુખ છું અને હમણાં વિધાનસભા માટે દાવો કરેલ છે. મેં મારો બિન કરપ્ટેડ માણસ છું. ગાડી બંગલા સાયકલો કાંઈ મારી પાસે છે નહીં, છતાં પક્ષ મને ટિકિટ આપશે તો હું પૂરી ઈમાનદારીથી કામ કરીશ. પૂરા કચ્છી, આખા વિશ્વના કચ્છી ભાઈઓને મારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે શુભદાયી નીવડે એવી અભ્યર્થના. જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક આશિષ જ્વેલર્સ, પંચધાતુ પારાના શ્રીયંત્ર મળશે. ધાંચી પોળની સામે માણેક ચોક, અમદાવાદ 1. જ્યોતિષી શંકરભાઈ ગોર, સાચી સચોટ સલાહ અને ઉપાય. અમીનભાઈ જત, તાલુકા પંચાયત સદસ્ય, નખત્રાણા. મારું નામ કુમાર મામદ સુમાર છે. હું સાબરાઈ જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું અને સહકન્વીનર છું કચ્છીલા ભાજપ સહકાર સેલનું. સર્વ કચ્છી ભાઈઓને આવતા દિવાળી નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું. જય હિન્દ. ગુજરાત પરિવર્તન પાર્ટી માંડવી શહેર વતી આવતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની સાથે પ્રગતિ આપે એવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે શુભદાયી નીવડે એવી અભ્યર્થના. જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક હીરાલાલભાઈ કેસરાણી, આસારામભાઈ રબારી, બચુભાઈ સુમાર કટુઆ, સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી હિંગરાજભાઈ ગઢવી, ઉપસરપંચ શ્રી રાજલબેન ગઢવી, તલાટી શ્રી સૈયદ નાસિર, ગામ રામપર અબડા. ગુજરાત પરિવર્તન પાર્ટી માંડવી શહેર એકમ વતીથી નવા વર્ષે માંડવી શહેર અને તાલુકાના તમામ નગરજનો અને મતદાર ભાઈઓ માટે આ વર્ષ સુખદાયી નીવડે, સમૃદ્ધિપૂર્વક નીવડે અને નવા વર્ષે આપણે નવા વિચારોની સાથે, નવા પરિવર્તન સાથે ગુજરાતની અંદર વિકાસની આહંગે જગાવીએ એવી તમામ મતદારો અને નગરજનોને શુભેચ્છા. પ્રકાશ પર્વ એવા દિવાળી અને નૂતન વર્ષની સર્વે કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના અને આવતું વર્ષ આપ સૌ માટે શુભદાયી નીવડે એવી અભ્યર્થના. જીવનમાં ઉજાસને લાવનાર ખુશીઓને શૃંખલાઓની ઉજવણી સાથે દીપોત્સવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક ભૈયાભાઈ પરમાર દહીસરા, હરીશભાઈ એન ભંડેરી જુસાભાઈ સેડાતા, રાજદીપસિંહ જાડેજા કોજાચોરા, મોટા ભાડિયા સરપંચ શ્રી ગઢવી જેતભાઈ ગોપાલ મૌવાર. નવા વર્ષે અને નવા વિચારો અને નવા લક્ષ્યાંકો સાથે પરિવર્તન માટે પુરુષાર્થ કરીએ. માંડવી તાલુકાની સમગ્ર જનતાને હું ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. સામાભાઈ, અમે સામે મેં અમે જતા હતા ને સામે મોર ગાડી આવી હતી. બોલે ને શું નામ છે? સામાબેન. ના આપે મેવાસી, આપે મેવાસી ને મારું તેરો સામે મોરે ઠોકે દે ને ઠોકે એકા ઠોકે માથે ભાઈ ઠોકે. અમારો પરિવાર હતો બધી, છોકરો છે, મારી પુત્રી, મારી વહુ, મારો દીકરો. ગુડામાં જ લાગુ છે બધાને, થોડો થોડો લાગુ છે, ચોળછામ થઈ છે બધા. અમે ચાકડામાં 5-7 જણા હતા. ના 11 જણા હતા બધા. છેલ્લા 13 વર્ષથી પૂજ્ય ઉપાધ્યાય શ્રી વિનોદચંદજી મહારાજ સાહેબની પ્રેરણાથી માંડવી શહેરની અંદર ફટાકડા ન ફોડવાની વ્યવસ્થિત રીતે 3 દિવસ ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી આ રીતે 3 દિવસ પ્રભાત ફેરી રૂપે શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર લોકોના મનને શાંતિથી સાંભળી શકે સૂત્રોચ્ચાર કરીને ઢોલ નગારા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવે છે. તેમાં જૈન સમાજના તમામ સભ્યશ્રીઓ તરફથી, દાતા પરિવારો તરફથી પણ
પૂરેપૂરો સાથ અને સહકાર મળી રહે છે. આ રેલી ભવિષ્યમાં પણ વિશેષ રીતે અન્ય પ્રવૃત્તિ કરીને જીવદયાનું કાર્યનો પણ આની અંદર સમાવેશ થાય છે. એટલે આ કાર્યક્રમને વધુ અને વધુ આગળ વિસ્તારવા માટે અમારા આયોજકો આયોજન કરી રહ્યા છે અને આ રીતે અમને સફળતા મળી રહી છે. વિશેષ રીતે દાતા પરિવારો તરફથી પણ ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે. જય જિનેન્દ્ર. અત્યારે ફોર્મ આવેલ છે અને અમને લગભગ 38 દાતાઓ તરફથી રૂપિયા 1000 એવી રીતે ટોટલ 38,000 રૂપિયાનું દાન મળેલ છે. હવે હું સૂત્ર બોલાવું છું, આપ બધા બોલજો. ફટાકડા ફોડવા પાપ છે, સાવ સાચી વાત છે, સાવ સાચી વાત છે, ફટાકડા ફોડવા પાપ છે, પ્રભાત ફેરી આવી છે, સંદેશો લાવી છે, 1 2 3 4 ફટાકડાનો બહિષ્કાર. જય જિનેન્દ્ર. મારું નામ ફ્રાન્સિસ સંજયભાઈ મહેતા છે. ખરેખર એવું છે કે કુમળો છોડ છે જે આપણે વાળીએ એવી રીતે વળે. જ્યારે હું નાની હતી ત્યારે ફટાકડા ફોડવાની તો ખૂબ ઈચ્છા થયેલી, પણ આ જય જિનેન્દ્ર ભક્તિ મંડળની પ્રવૃત્તિઓ એના સભ્યોનો અથાગ પ્રયત્ન બધા બાળકોને ફટાકડા કેવી રીતે ન ફોડવા એ તરફ વાળે છે. આજે જ્યારે જોઈએ છીએ ત્યારે રેલીની અંદર 250 થી 300 જણા જોડાય છે. ખરેખર નાના નાના બાળકો કે જેને બીજા બાળકો ફટાકડા ફોડતા હોય જોઈને મન પણ થતું હશે, પણ મારા સાહેબની પ્રેરણાથી હવે એ લોકો નથી ફોડતા. આટલા બધા બાળકો આમાં જોડાય છે ને એ લોકો ખુદ ઉચ્ચારે છે કે ફટાકડા ન ફોડવા જોઈએ. મહાવીર સ્વામી ભગવાને પણ જે માર્ગ બતાવ્યો છે અહિંસા પરમો ધર્મ, એ માર્ગ પર એ લોકો પણ ચાલે છે કે ખરેખર એ લોકો અંદરથી પણ સમજે છે કે ફટાકડા ન જ ફોડવા જોઈએ. અને સાથે સાથે એ લોકોના વાલીઓ આવે છે એ બધા અનુમોદનાને પાત્ર છે. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.